મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફર્સ્ટ ક્લાસ. અમને શું તકલીફ પડી? ઘરે બેઠા બેઠા ભણવું. ઓકે, હવે આપણે આગળ અભ્યાસ કરીએ. સ્વાધ્યાયના દાખલાની અંદર 7.8 તરફ આગળ વધીએ છીએ. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર કયો છે? 7.8 તરફ આપણે આગળ વધવાનું છે. બરોબર. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7.8 શું કહે છે? જેના કે 7.7. હવે તમને દરેકને ખ્યાલ હશે કે ગઈકાલે સ્વાધ્યાયમાં 7.7 મો દાખલો મેં તમને ઘરેથી હોમવર્કમાં આપ્યો હતો. લગભગ ગણ્યો હશે અને મેં તમને WhatsApp પણ કરવાનું કહ્યું હતું, પણ લગભગ હજી સુધી કોઈ વિદ્યાર્થીનો WhatsApp આવ્યો નથી. બરોબર. અથવા તો કમેન્ટમાં એનો જવાબ જણાવો મને. કમેન્ટમાં તેનો જવાબ શું આવે છે તે મને જણાવો. કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય, એટલે કે જે LCR પરિપથ હતો એની અંદર કેપેસિટર પરનો પ્રારંભિક વિદ્યુતભાર Q1 કેટલો લેવામાં આવે છે? 6 મિલી ક્યુરી કુલમ. મતલબ કે 6 ગુણ્યા 10⁻³ કુલમ. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે અને પછીના કોઈ સમયે કુલ ઊર્જા કેટલી થશે? અહીંયા તમને L આપેલો છે 27 મિલી હેનરી, 7.7 ના દાખલાની અંદર હતો, અને C હતો 30 માઇક્રો ફેરાડે, એટલે કે 30 ગુણ્યા 10⁻6 ફેરાડે. અહીંયા 27 ગુણ્યા 10⁻³ હેનરી L બરાબર. ઓકે, Q1, L અને C આટલી વસ્તુ આપણને આપી દીધેલી છે. મારે પ્રારંભિક ઊર્જા શોધવાની છે. તો કેપેસિટરમાં સંગ્રહિત પ્રારંભિક ઊર્જા U1 બરાબર સૂત્ર હતું Q²/2C, એટલે Q1²/2C. Q1 6 ગુણ્યા 10⁻³ નો સ્ક્વેર, 2 30 ગુણ્યા 10⁻6. તો U1 6 નો વર્ગ 36, 3 દુ 6 છેદમાં 2, 30 10⁻6, -6 10⁻6 ગયા. તો માટે U1 બરાબર 36 ભાગ્યા 2 ગુણ્યા 30. 6 36, 6 35, 6 ભાગ્યા 10. એ U1 બરાબર 0.6. U1 બરાબર 0.6. આ તો મને જે ઊર્જા મળી છે તે પ્રારંભિક ઊર્જા મળી છે. પછીના સમયે ઊર્જા કેટલી, એટલે અંતિમ ઊર્જા કેટલી હશે તે આપણે શોધવાનું છે. બરોબર. તો અંતિમ ઊર્જા માટે અહીંયા તમે જોઈ શકો છો માત્ર તમને શું આપેલું છે? L અને C, મતલબ કે અવરોધ છે નહીં. કે પરિપથમાં અવરોધ, પરિપથમાં અવરોધ શૂન્ય હોવાથી, કેવું હોવાથી? શૂન્ય હોવાથી માત્ર LC દોલન કરે છે. માત્ર કયા દોલન કરે છે? તે LC દોલન. અને LC દોલન કરતું હોવાથી પ્રારંભિક ઊર્જા અને અંતિમ ઊર્જા સમાન રહે છે. માટે અંતિમ ઊર્જા U2 બરાબર પણ કેટલા થઈ જશે? 0.6. ઓકે, તો પ્રારંભિક ઊર્જા આપણને મળી ગઈ U1 અને આ અંતિમ ઊર્જા U2. ચલો હવે આપણે આગળ વધીએ નંબર 9 તરફ. દાખલા 1 ના 1 જેવા જ આવે છે બધા, કશું જ નવું એમાં આવતું નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું, દાખલામાં કોઈ જ એટલી હેઠ કરવાની નહીં. R બરાબર 20 ઓહ્મ, R બરાબર 20 ઓહ્મ, L બરાબર
1.5 હેનરી અને C બરાબર 35 માઇક્રોફેરેડે ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત આવૃત્તિ વાળો 220 વોલ્ટ AC સપ્લાય જોડેલો છે. જ્યારે સપ્લાયની આવૃત્તિ હવે પહેલા આપ્યું છે કેટલું એ આપણે જોઈ લઈએ. આપણે કઈ માહિતી આપી છે તો R20 L 1.5 C 35 માઇક્રોફેરાડે એ 35 ગુણ્યા 10 ની -6 ફેરાડે. ચલિત આવૃત્તિ વાળો 220 વોલ્ટ AC સપ્લાય જોડેલો છે. મતલબ કે VRMS ચલિત છે એટલે બદલી શકાય માટે. જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જોડે એટલી થાય ત્યારે સપ્લાયની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ બંને કેવી થઈ જાય છે સમાન. ત્યારે એક પૂર્ણ ચક્ર દરમિયાન વ્યય થતો સરેરાશ પાવર મારે શોધવાનો છે. તો અહીંયા લખી શકાશે કે જ્યારે સપ્લાયની આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ સમાન થાય, કેવી થાય છે સમાન થાય, ત્યારે આપણે ભણી ગયા છે શું ઉદ્ભવે છે અનુનાદ ઉત્પન્ન થાય છે. ત્યારે શું ઉત્પન્ન થાય છે અનુનાદ ઉત્પન્ન થાય છે. અને અનુનાદ ઉત્પન્ન થાય એટલે તમે દરેક જણ જાણો છો Z બરાબર શું થઈ જાય R એટલે કે Z બરાબર 20 ઓહમ. હવે મારે આ પરિપથના પ્રવાહ શોધવાનો કેટલો પસાર થાય છે તો પ્રવાહ શોધવા માટે IRMS બરાબર VRMS upon Z. VRMS આપણે છે 220 ભાગ્યા 20 કેટલા આવશે ઉડી જશે એટલે સોરી અહીંયા VRMS 220 નહીં 200 લેવાનું છે. આપણે કેટલો લેવાનું છે અહીંયા 200 લઈને દાખલાની ગણતરી કરવાની છે. એટલે કે 200 ભાગ્યા 20 માટે IRMS is equal to કેટલા આવી ગયા 10 એમ્પિયર. કેટલા આવી ગયા 10 એમ્પિયર. મારે સરેરાશ પાવર હવે શોધવાનો છે તો માત્ર અવરોધ હોવાથી હાઈ બરાબર શું થઈ જાય 0 તો P બરાબર IRMS VRMS cos phi. IRMS VRMS cos phi. ચલો IRMS કેટલો મળ્યો આપણને 10, VRMS કેટલો આપ્યો છે 200 ગુણ્યા cos 0. cos 0 ની કિંમત તમે દરેક જણ જાણો છો 0 સોરી 1 તો 200 ગુણ્યા 10 એટલે કેટલા આવે 2000 વોટ. આ મને પાવર મળી ગયો. શું મળી ગયું પાવર. ઓકે તો આ રીતે આપણે બે દાખલા અહીંયા પૂર્ણ થયા. હવે આગળ વધીએ આપણે દાખલા નંબર 3 તરફ. આપણે હવે એના પછી આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર હવે આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 7.10 માં આગળ વધીએ કે એક રેડિયો MW બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ જેટલી આવૃત્તિ ગાળામાં ટ્યુન કરી શકે છે. મતલબ કે આ જે રેડિયો છે તે રેડિયોની લઘુત્તમ આવૃત્તિ F મિનિમમ 800 કિલોહર્ટ્ઝ જ્યારે મહત્તમ આવૃત્તિ F મેક્સિમમ 1200 કિલોહર્ટ્ઝ છે. 800 કિલોહર્ટ્ઝ એટલે કે 800 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ. અહીંયા આવશે 1200 ગુણ્યા 10 ની 3 ઘાત હર્ટ્ઝ. અહીંયા 8 ગુણ્યા 10 ની 5 કરો, 12 ગુણ્યા 10 ની 5 કરો તો પણ ચાલે. જો તેના LC પરિપથમાં 200 માઇક્રો હેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય મતલબ કે L બરાબર 200 માઇક્રો હેનરી
200 ગુણ્યા 10⁻6 હેનરી. તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોવી જોઈએ? એ કેપેસિટરની રેન્જ એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ મારે શોધવાનું છે. આપણી પાસે થિયરીની અંદર શીખ્યા ત્યારે આવું સૂત્ર હતું કે ઓમેગા બરાબર 1/√LC. આનો વર્ગમૂળ દૂર કરો તો આનો વર્ગ થઈ જશે, તો પરિણામે શું થઈ જશે? ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC. મારે ચલ કેપેસિટરની રેન્જ એટલે C શોધવાનું છે, તો C ને હું કરતા બનાવી દઈશ, તો 1/omega સ્ક્વેર L. ઓમેગા બરાબર તમે દરેક જણ જાણો છો તેમ 1/omega 2πf થાય. ઓમેગા બરાબર શું થશે? 2πf, પણ એનો વર્ગ છે એટલે 4π સ્ક્વેર f સ્ક્વેર L. હવે આ મિનિમમ ને મેક્સિમમ આપ્યું છે, તો તમે જોઈ શકો કેપેસિટન્સ એ આવૃત્તિના કેવા પ્રમાણમાં થયું? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ વધારે હોય તો આ ઓછું હોય, આ ઓછું હોય તો આ વધારે હોય. તો પરિણામે હવે આપણે પહેલા C મિનિમમ શોધીએ. આપણે શું શોધવામાં આવે? C મેક્સિમમ. ચલો આપણે પહેલા શોધી નાખીએ. બરાબર 1/4π સ્ક્વેર L f સ્ક્વેર મિનિમમ. કારણ કે મિનિમમ પહેલા આપ્યું છે ને એટલા માટે આપણે કર્યું, બરોબર? C મેક્સિમમ બરાબર 1/4π સ્ક્વેર L f સ્ક્વેર મિનિમમ. ચલો બધી કિંમતો મૂકવાની છે આપણે. તો C મેક્સિમમ 1/4 પાઈ ની કિંમત 3.14 નો સ્ક્વેર L 200 ગુણ્યા 10⁻6 અને f સ્ક્વેર એટલે કે 800 ગુણ્યા 10⁻3 હર્ટ્ઝ. બરોબર? 800 ગુણ્યા 10 કિલો છે એટલે 10⁻3 ઘાત. બરોબર? ખ્યાલ આવી ગયો? તો પરિણામે આ તો 10⁻6 અને આ 10⁻6 એટલે તો ઉડી જશે. તો મારે કરવાનું 4 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 ગુણ્યા 200 ગુણ્યા 8 નો વર્ગ એટલે 64 અને પાછળ 4 મીંડા. બરોબર? આ બધી જ ગણતરી કરો તમે 1 ના છેદમાં. ક્યાં કરવાની? 1 ના છેદમાં. અને લગભગ તમને જવાબ મળશે 197.8 10⁻12 એટલે કે 198 પીકો ફેરાડે C મેક્સિમમ મળી. ગણતરી કરવાની કેલ્ક્યુલેટર લઈને ડાયરેક્ટ નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો. હવે બીજું મારે C મિનિમમ કરવાનું છે. તો C મિનિમમ એટલે 1/4π સ્ક્વેર L. આ મિનિમમ લઈએ તો આ શું લેવું પડે મારે? મેક્સિમમ. શું લેવું પડે મારે? મેક્સિમમ. તો પરિણામે C મિનિમમ બરાબર 1/4 3.14 નો સ્ક્વેર 200 ગુણ્યા 10⁻6 1200 ગુણ્યા 10⁻3 નો સ્ક્વેર. આની પણ તમે ગણતરી કરશો સેમ ઉપરની રીતે, તો અહીંયા જે તમને જવાબ મળશે લગભગ 87.9 ગુણ્યા 10⁻12 મળે છે. એટલે C મિનિમમ બરાબર 88 પીકો ફેરાડે. કેટલા આવે છે? 88 પીકો ફેરાડે. ઓકે? તો આ રીતે ધ્યાન રાખવાનું કે મેક્સિમમ આપેલું હોય તો મિનિમમ મળે, મિનિમમ આપેલું હોય તો શું મળે છે? મેક્સિમમ મળે. કારણ કે બંને બીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા છે? બંને બીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવી ગયો? આ ડાયરેક્ટ દાખલો ગણવો હોય તો પણ ગણી શકાય. MCQ સ્વરૂપમાં પણ આ દાખલો પૂછાઈ શકે છે. હવે
આપણે આગળ વધીએ સ્વાધ્યાયમાં 7.11 તરફ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચલિત આવૃત્તિ વાળો 230 વોલ્ટ એસી સ્ત્રોત એલસીઆર પરિપથ સાથે જોડેલ છે. મતલબ કે આ જે એસી સ્ત્રોત છે એના વોલ્ટેજ કેટલા છે? 230 વોલ્ટ. એટલા છે 230 વોલ્ટ. L બરાબર 5, C બરાબર 80, R બરાબર 40. આ ત્રણ વસ્તુ તમને આપેલી છે LCR ત્રણેયના. તો પહેલું શોધવાનું છે પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવો. અનુનાદની સ્થિતિ એટલે કે આગળ આપણા સૂત્ર કહ્યું હતું ઓમેગા બરાબર 1/√LC બરાબર. લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. રેડી F શોધવાનું છે. તો તેના ઉકેલની અંદર આપણે આગળ વધીએ તો પહેલું પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે કઈ સ્થિતિમાં લાવવા માટે? અનુનાદની સ્થિતિમાં લાવવા માટે જરૂરી આવૃત્તિ ઓમેગા બરાબર 1/√LC આવું સૂત્ર આપણે શીખી ગયા છીએ. ઓમેગા બરાબર તમે દરેક જણ જાણો છો તે પ્રમાણે 2πf મુકાય બરોબર. આપણે પછી એમાં f આપણે શોધવાનું છે. તો 1/, ચલો L અને C ની કિંમત મૂકી દઈશું. શું મૂકી દેવામાં આવે? L અને C ની કિંમત. L કેટલો આપેલો છે? C કેટલો આપેલો છે? √5 80 માઇક્રો છે એટલે 10⁻⁶. વર્ગમૂળની બહાર નીકળે તો પ્લસ 10⁻³ અને ઉપર જાય તો પ્લસ એટલે કે 10⁻³ છેદમાં વર્ગમૂળમાં 80 × 5 8×5 = 40. તો W બરાબર ઉપર 1000 નીચે 40 એટલે કેટલા આવશે? 20. 400 નું વર્ગમૂળ 20. 0 0 ગયા કેટલા આવ્યા? 50 રેડિયન/સેકન્ડ. આ તો મને શું મળી ગયું? કોણીય આવૃત્તિ. મારે શોધવાનું શું છે? આવૃત્તિ. તો આવૃત્તિ શોધવી હોય તો 2πf બરાબર કેટલા મળ્યા મને? 50. તે બરાબર 50/2π એટલે કે 50/2 × 3.14. ચલો 50/, પોઈન્ટ દૂર કરો તો ઉપર કેટલા આવી જાય? 100 એટલે 5000/314 × 2 એટલે કે 628. એટલે 5000/628 કરો. કેટલા કરવાનું? 5000/628 તો લગભગ 7.96 હર્ટ્ઝ આવે છે. એટલે આવૃત્તિ મળે છે આપણને 7.96 હર્ટ્ઝ. હવે બી માં આગળ વધીએ આપણે. અનુનાદ આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ અને પ્રવાહનો ક્રમ વિસ્તાર શોધો. તો હવે અનુનાદ દરમિયાન તમે જાણો છો સારી રીતે અનુનાદ દરમિયાન ઇમ્પિડન્સ Z બરાબર શું થઈ જાય? R. આવું થિયરીમાં આપણે શીખી ગયા છીએ. તો માટે Z બરાબર R કેટલો આપણે છે? 40 નો ઇમ્પિડન્સ મળી ગયો. હવે પ્રવાહનો ક્રમ વિસ્તાર શોધો. મતલબ કે Im શોધવાનું છે. Im બરાબર Vm/Z આવું સૂત્ર હતું. પણ Vm નથી આપણને AC સ્ત્રોતનો વોલ્ટેજ આપે છે એટલે કે VRMS આપેલો છે. શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો VRMS. તો Vm બરાબર VRMS ગુણ્યા √2/Z. Z ની બરાબર હું R મૂકી દઈશ. માટે Im બરાબર શું થઈ જશે? VRMS કેટલું છે? 230 1.414 /40. તો આના પરથી Im બરાબર શું મળી ગયું? કરો ચલો ગણતરી ફટાફટ વિદ્યાર્થી મિત્રો. આની
તો આના બરાબર લગભગ તમને મળશે 8.1 એમ્પિયર. કેટલા મળે છે? 8.1 એમ્પિયર. હવે ધાર્યું કે આની અંદર IRMS શોધવું છે, તો IRMS બરાબર શું થઈ જાય? Im/√2 થઈ જાય. એટલે 8.1 ભાગ્યા 1.14 બંનેનો ગુણોત્તર લો તો લગભગ તમને આનો જવાબ મળશે 5.75 એમ્પિયર. કેટલો મળે છે? 5.75 એમ્પિયર મળે છે. બરોબર. ઉપર જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવામાં થોડી તકલીફ પડતી હોય તો ગણતરીને એ પ્રમાણે સોલ્વ તમે કરી લેજો. હવે આગળ C માં આપણે જઈએ. આટલું આપણે મેળવી લીધું પ્રવાહ કમ્પનસર ઇમ્પિડન્સ. હવે પરિપથના ત્રણેય ઘટક એટલે કે L C R ના બે છેડા એટલે આના બે છેડા, આના પણ આ બે છેડા અને આના પણ આ બે છેડા વચ્ચેનો RMS વોલ્ટેજ શોધવાનો છે. શું શોધવાનું છે? RMS વોલ્ટેજ. તો તેના માટે C પહેલા અવરોધ માટે શોધીએ તો VRMS R અવરોધ માટે બરાબર IRMS into R. કઈ રીતે આવ્યું? તો ઓહમના નિયમને અનુસાર V બરાબર IR. કયા સૂત્રને અનુસાર? ઓહમના નિયમને અનુસાર V બરાબર IR. સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. IRMS અહીંયા મળ્યો છે આપણને 5.75 અને R આપે છે આપણને 40. માટે VRMS R. ચલો બંનેનો 5.75 ગુણ્યા 40 કરો તો લગભગ એનો ગુણાકાર આવશે 230 વોટ. કેટલા આવશે? 230 વોટ. હવે બીજું આપણે શોધવાનું છે કેપેસિટર માટે. તો ચલો કેપેસિટર માટે એટલે VRMS C बराबर IRMS into HC. IRMS into શું આવે? HC. HC એટલે શું થઈ જાય? 1/2 pi FC. શું થઈ જાય? 1/2 pi FC. બરોબર. એટલે IRMS છેદમાં 2 pi FC. चलो IRMS કેટલો આપેલો છે કિંમત? 5.75 સાહેબ 2 3.14 F આપેલો છે આપણને આવૃત્તિ મળી 7.96 અને C આપણને આપેલો છે 80 ગુણ્યા 10 ની -6 માઇક્રો છે. તો પરિણામે આ બધી જ તમે ગણતરી કરશો બરોબર તો તે તમને લગભગ જવાબ 1437.5 વોલ્ટ મળે છે. કેટલો મળે છે? 1437.5 વોલ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ઇન્ડક્ટર માટે જોઈએ. કોના માટે જોવાનું છે આપણે? ઇન્ડક્ટર માટે. તો VRMS L बराबर IRMS into XL. એટલે IRMS into 2 pi FL. એટલે 5.75 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 7.96 ગુણ્યા 5. આની પણ તમે ગણતરી કરશો તો 1437.5 વોલ્ટ મળે છે. શું મળી ગયું? VRMS L. બરોબર. રેડી? શું કહ્યું છે? દર્શાવો કે અનુનાદ આવૃત્તિ એ LC સંયોજનના બે છેડા એટલે કે L અને C જોઈ માત્ર ના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય છે. તો એની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણે શોધવો પડે. તો V અને C વચ્ચે સ્થિતિમાનનો તફાવત
VLC બરાબર VL માઇનસ VC બંને મળી ગયું છે આપણને એટલે 1437.5 માઇનસ 1437.5 એટલે VLC બરાબર 0 વોલ્ટ થઈ ગયો ઓકે એટલે બંને લગભગ કેવું મળે છે સમાન મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચેપ્ટર નંબર 7 ના સ્વાધ્યાયના દાખલા પણ શું થાય છે પૂર્ણ થાય છે ઓકે તો હવે આટલું જ ચેપ્ટર શાંતિથી એકવાર રિવિઝન ખાસ કરી લેવું જય હિન્દ જય ભારત